દાળ ફ્રાય બનાવવા હાફ કપ તુવેર દાળ, 1 કપ ચણાની દાળ લઈ હવે બંને દાળને 2 વખત વોશ કરશું. હવે એને 1 કલાક માટે પલાળીને મૂકી રાખશું. 1 કપ ચોખાને 5 મિનિટ માટે આપણે બોઇલ કરશું. હવે આપણે એક પેન લઈશું, એમાં એક ચમચી ઘી અથવા તેલ નાખશું. એમાં 1 ચમચી જીરું નાખશું. જીરું કકડી જાય એટલે એમાં આપણે બોઇલ કરેલા ચોખા નાખશું. હવે એને હલાવશું અને જીરા રાઈસ ખાવા માટે રેડી છે. દાળ ફ્રાય બનાવવા માટે આપણે કુકર એડ કરશું અને એમાં પલાળેલી દાળ એડ કરશું અને દાળ ચડી જાય એટલા માટે આપણે 1 ચમચી મીઠું નાખશું ટેસ્ટ પ્રમાણે અને હવે કુકરને બંધ કરીને 3 સીટી વગાડશું જેથી દાળ ચડી જાય. દાળ તૈયાર છે. હવે એને આપણે વઘારીશું. પેનમાં આપણે 3 ચમચી તેલ નાખશું, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 તમાલપત્ર અને એમાં ઝીણું સમારેલું ટામેટું, લીલા મરચાં અને લીમડાના પત્તા નાખશું અને 1 ચમચી મીઠું નાખશું ટેસ્ટ પ્રમાણે. હવે એમાં આપણે બોઇલ કરેલી દાળ એડ કરશું. એને હલાવી દઈશું. એમાં 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને ગરમ મસાલો 1 ચમચી. હવે એને હલાવશું અને એને 5 મિનિટ માટે આપણે હવે ઢાંકીશું. 5 મિનિટ પછી દાળ ખાવા માટે રેડી છે. હવે એને પ્લેટમાં સર્વ કરશું. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ.